હેલો મિત્રો, આપણે સવારે ઉઠી ગયા છો, રિક્ષામાં બેઠા છો, હાઈવે જવું છે, વરસાદ ફૂલ ચાલુ છે, હજુ પણ વરસાદ ચાલુ છે ને આપણો ટાઈમ મળે છે તો વિડીયો બનાવો છો કે વરસાદ પર સારો મોબાઈલ છે, મલેરિયા બીજે ઉપડે નહીં. આપણે હાઈવે જવું છે, ધંધો લઈ રિક્ષાનો બેઠો હાઈવે જવું તો પડી છે, તો ટાઈમ મળે તો બ્લોગ બનાવ્યું. જય માતાજી. હેલો મિત્રો, પણ આપણે હાઈવે આવી ગયા છો, હાઈવે નીકળીને બહાર છો, દુકાન હજી ખુલ્લો છે, જો દુકાન ખુલવાનું ચાલુ છે. કાકુ બા દુકાન ખોલી છે, હજી કાંઈ નહીં મળ્યો અને બહાર વરસાદ ચાલુ છે ફૂલ. બાજુ મંદિર છે સિદ્ધતિમાનું ટેકરાવાળી, મંદિર બતાવું. અરે મંદિર છે સતીમાનું, આપણે અંદર જવું નહીં, પગ વહેના છીએ. આ સતીમાનું મંદિર છે ટેકરાવાળું. બીજો ટાઈમ મળશે આપણે બ્લોગ બનાવીએ, બ્લોગમાં બનાવી દઈએ. જય માતાજી. ને આખો હાઈવે છે, આ નિરીક્ષની દુકાન છે, એના ખુરશી બેઠા છે. તમારે કોઈ કહેવું હોય? એક બીડી પીવા દે ને રિક્ષામાં પડી છે ને આપણને ટાઈમ મળશે તો વિડીયો બનાવજો. હાલ હાઈવે નવરા ઉભા છે. જય માતાજી. થઈ ગયા હ તાપી, આપણે એક મહેમાનને મળવા આવ્યા હતા, મહેમાનને મેળીને હવે આપણે પાછા જઈએ છીએ. આ રિક્ષા પડી છે ને આ બીજ બને તાપીનો, આખો પુલ બને છે આખો, ને પાલનપુર રોડ જાય છે. ને આપણે થોડી વાર બીજો બ્લોગ બનાવીએ. જય માતાજી. હેલો મિત્રો, આપણે સાપી આવ્યા, સાપી ગામમાં જાય પુલ છે ને આપણે પુલ ઉપર ભાસો, એ આખો પુલ છે. અરે ને આખું રેલવે સ્ટેશન છે સાપીની બાજુ, પોલીસ ચોકી છે, આરી પોલીસ ચોકી છે, આખી રેલવે લાઈન છે. ને સાપી આપણે ગામમાં જઈએ, બ્લોગમાં બનાવી દેજો. જય માતાજી. આપણે ફાઇનલી સાપી આવી ગયા છો, સાપી પાસે ગામમાં, અને તમને બતાવો રસ્તો. આ સાપી છે અને આ બોર્ડ છે વડગામ, મગરવાડા, નરાસર, બાવલસુડી, વરસડા ત્યાં વ્યવસાય પણ રૂપાલી જાય. આ રસ્તો જો આગળ સાપી છે, તમને બતાવું કે આ રસ્તો. આ સાપી ગામનો રસ્તો છે. આપણા જમણી બાજુ વળો તો વડસડા થાય, આ સીધે સીધે વડગામ પણ જવાય, ને વડગામ થઈને અંબાજી પણ જવું હોય તો રસ્તો થઈને અંબાજી તમે જઈ કરો. હેલો મિત્રો, આપણે ફાઇનલી સિદ્ધપુર આવી ગયા. તાપીથી બાર સિદ્ધપુર આવ્યા હતા. સિદ્ધપુર ભાષો વરવાડીમાં, મારી આખી વરવાડી છે સિદ્ધપુરની. જો આખી આરી વરવાડી છે સિદ્ધપુરની, તમે જોઈ ના હોય તો કોઈ ઉદાડ આવજો બજારમાં. આખી વરવાડી છે આપણે પાસ છે સિદ્ધપુરમાં. થોડી વાર રહીને બીજો બ્લોગ બનાવશું, બનાવી દેજો. જય માતાજી. હેલો મિત્રો, આપણા સિદ્ધપુર આવી ગયા છે બજારમાં, પણ બજારમાં વિડીયો બનાવું. બજારનું લોકેશન છે, બજાર છે આખું, ના ટાવર છે એ પણ આ ના જોઈએ તો બજારમાં બતાવો. એ બાજુ મૂર્તિ છે. આપણે સિદ્ધપુર ઘરે જવાનું બ્લોગ બનાવું તો બીજો બ્લોગમાં બનાવી દેજો. હેલો મિત્રો, આપણે સિદ્ધપુરથી ધારેવાડા આવ્યા હતા. ધારેવાડાની પાછા આપણે સીએનજી ગેસ પુરાવા આવ્યા હો. ગેસ પુરાઈને આપણે સાઈડમાં ઊભા છો. નારે પંપ છે ધારેવાળા તેનીવાળા વચ્ચે પંપ છે. ગમે ત્યારે આવવું હોય તો ધારેવાળા તેની વચ્ચે પંપ છે, કોઈ બી ગેસ પુરાઈ શકે છે. અને બાજુ નાયરા પેટ્રોલ પંપ છે. નારે રોડ અમદાવાદ તેનીવાળા રોડ જાય છે. બનાવી લેજો. જય માતાજી.
હેલો મિત્રો, આપણે આવી ગયા સિદ્ધપુર કાકોઈ ચોકડી. આપણે કાકોઈ ચોકડી પાસે ને આ કાકોઈ ચોકડીનું સર્કલ છે ને બાજુ હમણાં નવું કોમ્પ્લેક્સ બન્યું ને આ મકા જાય બજારનો રસ્તો જાય ને જાય મેહોણા અને હોમો રસ્તો જાય કાકોશી અને બાજુ ક્રોસ રો હોટલ છે અને આપણે હવે બજારમાં જઈને ઘેર જવાના હતો. થોડી વાર ટાઈમ બધી બ્લોગ બનાવ્યો. જય માતાજી. આપણે ફાઇનલી ઘેર આવી ગયા છે. ઘેર આવીને ઊભા છે અને પાછળ મારું ઘર છે. આજે હમણાં ઘર મારું નવું બનાવ્યું છે અને આરી મારી ભેંસીઓ ને બધું છે અને આ માતાજીનું મંદિર છે અને હમણાં ડાળિયું છે અને હમણાં બધા મારે ઝાડ વાવે છે. યારે બધા જોમફળી છે. આ બધા ઝાડ વાયેલા છે અને આજના બ્લોગમાં આટલું. બીજા કાલના બ્લોગમાં બતાવ્યું.